જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આ વિડીયોમાં હું તમને મસ્તક શિંગાર ઠાકોરજીના ચંદ્રિકા બનાવતા શીખડાવીશ। અત્યારે આપણે મોતીની ચંદ્રિકા બનાવીશું। તો એના માટે મેં અલગ અલગ સાઇઝના મોતી લઈ લીધા છે। મોટી સાઇઝના વ્હાઇટ, એનાથી નાની સાઇઝના વ્હાઇટ કલરમાં જ, અને એનાથી નાની સાઇઝમાં 3 સાઇઝના અલગ અલગ સાઇઝમાં મોતી લીધા છે, એક સેમ કલરના, અને એક લાઇટ યલો કલર લઈ લીધો છે, અને આવી રીતના ઘૂઘરી લઈ લીધી છે, જે ઇઝીલી રેડી બી મળી જશે। અને આ ઘરે કેવી રીતના બનાવ્યું ઓલરેડી મારા વિડીયોઝમાં મૂકેલી જ છે આગળ, તો એમાંથી બી આપ જોઈ શકો। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો એના માટે આપણે આ વારો લેવાનો રહેશે। આ વારો એકદમ પતલો, તમને બજારમાં જ્યાંથી તમે મોતીને એવું પરચેઝ કરતા હોય ને ત્યાં ઇઝીલી મળી જશે। એમાંથી જ આપણે ચંદ્રિકા અત્યારે મોતીની બનાવવાની છે। તો પહેલાં તો આપણે એક સ્ટાર્ટ કરીએ એટલે ડાયરેક્ટ એક યલો મોતી લઈ લઈશું। એક યલો મોતી લઈ અને આવી રીતના અહીંયા આપણે વારાને વાળી લેવાનો છે 2 થી 3 વાર। ના વળી ગયા પછી આ વધારાનો વારો છે ને એને કટ કરી લેવાનો, અથવા તો તમે એમ જ બી રહેવા દઈ શકો, કેમ કે આપણે જે મોતી પોરવાના છે એ થોડું મોટી સાઇઝમાં જ છે, એટલે વાંધો નહીં આવે જો તમારે રહેવા દેવાનું હોય તો બી। આવી રીતના તમારે વાળવાનું રહેશે જેથી કરીને આ મોતી નીકળે નહીં। પછી આપણે બાદ મોટું મોતી પોરવીશું, એક સિંગલ જ મોતી પોરવવાનું છે। અને પછી આપણે સિંગલ પોરવાઈ ગયા બાદ એનાથી જે નાની સાઇઝનું મોતી લીધા હોય ને એ બધા મોતી વચ્ચે છે ને થોડો ડિફરન્સ દેખાવો જોઈએ, એ રીતના તમારે સાઇઝ સિલેક્ટ કરવાની। આ મોતી આપણે 5 લેશું અત્યારે। મોતી લીધા પછી યલો કલરના 4 મોતી લેશું। એ 1 કમ્પ્લીટ થઈ ગયું છે, તો આને આપણે જોઈએ એટલું સાઇઝમાં રાખવાનું અને બાકીનું કટ કરી લેશું। એટલું રહેવા દઈએ છીએ। આવી જ રીતના સેમ વે આપણે આ 5 બનાવવાના છે, ટોટલ સેમ બનાવી લઈએ। તો રેડી છે આ 5 અલગ અલગ મેં બનાવી લીધી છે। હવે 3 લઈ લેવાની છે આપણે। ત્રણને આવી રીતના લઈ લેવાની, બધા મોતી જોડે રહે એ રીતના લેવાની છે, આવી રીતના રાખવાની છે। આવી રીતના અહીંયા પકડી અને આ વારો હોય ને એને જ ખાલી આટી વારવાની છે। આમ પકડી રાખશો ને એટલે પ્રોપર ફિનિશિંગ આવી જશે। પહેલાં આ 3નું જ કરવાનું, એટલે પ્રોપર ફિનિશિંગ આવી જાય ને પછી આપણે બીજા બંને છે ને એને લેવાનું રહેશે। તો આપ જોઈ શકો છો એકદમ ફાઇન પ્રોપર ફિનિશિંગ આવી ગયું છે આ વચ્ચેનું અને બંને સાઈડ। હવે આ સાઈડનું એક લઈ લેશું અને આ સાઈડનું લેશું। બધા તમે આ જોડે કરશો ને
તો પ્રોપર ફિનિશિંગ નહીં આવે. એટલા માટે આવી રીતના જો કરશો ને તો એકદમ પ્રોપર ફિનિશિંગ આવશે. અને આને બી આવી રીતના પ્રોપર અહીંયા બેસી જાય ને બધા ઇવનલી, પછી જ આટી વારવાની છે. આને ખાલી પકડી જ રાખવાનું છે આ હાથેથી જ આપણે આટી વારવાની છે. આવી રીતના આમ ટર્ન કરશો ને વારાને એટલે પ્રોપર ફિટ થઈ જશે. તો આવી રીતના થઈ ગયું છે, આપ જોઈ શકો છો. બહુ જ પ્રોપર ફિનિશિંગ આવશે તમે આવી રીતના બનાવશો ને એટલે. ચંદ્રિકાનો વચ્ચેનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે આટલો. હવે અહીંયા નીચે આપણે દોરો વીંટવા માટે પહેલાં તો મોતી પોરવી લઈશું. જે મોટી સાઈઝના મોતી લીધા છે ને આપણે, એ આપણે 2 પોરવીશું. ને આમ ટર્ન કરતા જશો ને એટલે ઇઝીલી પોરવાઈ જશે. અવાજ ઠાકોરજીના શિંગાર જો તમારે જાતે ઘરે બનાવવો હોય ને અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે ઠાકોરજીના શિંગાર ઘરે જાતે જ બનાવી શકો. કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા આપણે દોરો વીંટી લેવાનો છે. અને ઘણા બધા વૈષ્ણવોના મને ફોટાસ બી આવેલા હોય છે. અને આ બી જે હું ડિઝાઇન બનાવું છું ને એ બી મને એક વૈષ્ણવની ફોટોઝ આવેલો હતો. તો સ્પેશિયલ એની રિક્વેસ્ટથી જ આ વિડીયો હું બનાવું છું, જેથી કરીને એ જાતે બનાવી શકે શિંગાર. રીતના બ્લેક દોરો અત્યારે હું વીંટું છું. વચ્ચે જે લાસ્ટ ભાગ હોય ને એને પહેલાં પકડી લેવાનો દોરાને, અને પછી આવી રીતના આખું વીંટતું જવાનું છે. વચ્ચે વચ્ચે આવી રીતના આટી વારતી જવાની. તમારે બી કોઈ ન્યૂ ડિઝાઇનના શિંગાર શીખવો હોય, તમારી જોડે ફોટો હોય એમાંથી, તો એ ફોટો મને શેર કરી શકો. હું શ્યોર તમને એ ટાઈપના શિંગાર બનાવી અને વિડીયો થ્રુ સમજાવવાની ટ્રાય કરીશ. અને મને બહુ બધા વૈષ્ણવોની કમેન્ટ્સ બી આવતી હોય છે કે તમે શિંગાર બનાવી અને અમને પહોંચાડશો. તો ઘણીવાર એવું બનતું હોય છે કે વધારે થોડા લેન્ધી વાર લાગે એવા શિંગાર હોય તો મારી પાસે એટલો બધો ટાઈમ નથી હોતો, તો હું એ બનાવી નથી શકતી. પણ તમે મને ઇન્સ્ટાગ્રામ પર ઇન્ક્વાયરી કરી શકો જો તમારે શિંગાર જોતા હોય ને તો. તમારે જેટલો આ રાખવો હોય ને વારો, એટલા સુધી દોરો વીંટી લેવાનો છે અને પછી 2 થી 3 વખત આટી વાળી દેવાની. એવી રીતના આટી વાળી દેવાની.
2 થી 3 વખત તાટી વારવાની, જેથી કરીને દોરો છૂટે નહીં. અને વધારાનો વારો હોય તો એને કટ કરી લેવાનો. વધારાનો વારો છે મારે નથી જોતો, તો એને આપણે કટ કરી લઈશું. હવે આ ચંદ્રિકાના સાઈડનો ભાગ બનાવીએ. તો એના માટે પહેલાં તો આ જે મેં ઘૂઘરી લીધી છે એ સિંગલ, તમારે જો વધારે એક્સ્ટ્રા લેવી હોય તો એ બી લઈ શકો. એ વારામાં પોરવી લેવાની અને વારાને ટર્ન આપી દેવાનો. પછી અંદાજે આપણે જેવડી સાઈઝનો બનાવી એ રીતના કટ કરી લેશું. કટ કર્યા બાદ યેલો એક સિંગલ મોતી લઈ લઈશું. યેલો મોતી લઈ અને પછી આપણે વ્હાઈટ મોતી લઈ લઈશું, મોટી સાઈઝનું. પછી આ મીડિયમ જે સાઈઝનું હતું ને, એટલે વ્હાઈટમાં જે નાનામાં નાની સાઈઝનું હતું ને એ મોતીનો યુઝ કરવાનો છે. તો એક સિંગલ મોટું મોતી લઈ પછી એક યેલો લેશું, પછી પાછું એક વ્હાઈટ મોતી લેશું, પાછું એક યેલો લેશું, પાછું એક વ્હાઈટ મોતી લેશું, પાછું એક યેલો લેશું, પાછું એક વ્હાઈટ મોતી લેશું, પાછું એક યેલો, પાછું વ્હાઈટ લેશું એક મોતી. 1 વ્હાઈટ 1 યેલો 1 વ્હાઈટ એમ લેવાનું છે. ટોટલ આપણે વ્હાઈટ કલરના 6 મોતી લેશું. અને પછી 3 મોતી યેલો લેશું. તો આ ફર્સ્ટ કમ્પ્લીટ છે. આવી રીતના એક સાઈડ આ બાજુ અને એક સાઈડ આ બાજુ બંને સાઈડ આવશે. એટલે ફર્સ્ટ તો આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આનાથી નાની સાઈઝમાં થોડું બનાવવાનું છે. તો એના માટે એક ઘૂઘરી લઈ લેશું પહેલાં તો, અને બીજો વારો લઈ લેશું. પછી ઘૂઘરી આવી રીતના લેવાઈ ગયા બાદ આપણે જેમ વારાને ટર્ન કરતા ને એ રીતના ટર્ન કરી લેવાનું. ટર્ન થઈ ગયા બાદ 1 સિંગલ યેલો લઈ લેશું. હવે આ બની ગયા બાદ આપણે જે નેક્સ્ટ સ્ટાર્ટ કર્યું છે ને એમાં છ મોતી વ્હાઈટ અને 3 યેલો પોરવી અને જોઈ લેવાનું કે આનું કેટલું થાય છે. તો હજી એક મોતી આપણને ઓછું લાગે છે તો એક પોરવી લઈશું. 1 સિંગલ મોતી પોરવી અને પાછા આપણે 4 મોતી યેલો પોરવી લઈશું. અને પાછું અહીંયા રાખીને જોઈ લેવાનું તો કે હવે પરફેક્ટ થઈ જાય છે. અને ના સમજાય ને તો આવી રીતના થોડું બેન્ડ વારી અને જોઈ લેવાનું. આ થોડું મોટું અને આ એનાથી નાનું અને હજી એક એનાથી નાનું, એવી રીતના પરફેક્ટ
શેપ આવવો જોઈએ. હવે નેક્સ્ટ આપણે જેમ આમ જ આ ઘૂઘરી લઈ, યલો લઈ અને વ્હાઈટ લઈ લેવાના, અને વ્હાઈટ આવી રીતના ઘૂઘરી લઈ, યલો લઈ, વ્હાઈટ લઈ લીધા પછી નાની સાઇઝના વ્હાઈટ લઈ લઈશું. અત્યારે મેં 4 લીધા છે. 4 લઈ અને પછી પાછા 4 યલો ના લઈ અને અહીંયા આપણે રાખી જોઈશું. તો આ પરફેક્ટ થઈ જશે. એક મોતી મને થોડું એવું વધારે લાગે છે, તો યલો હું અત્યારે 3 મોતી જ લઉં છું નાની સાઇઝના, જેથી કરીને ફિનિશિંગ સારું આવે. તમે કેવડી સાઇઝના મોતી લ્યો છો ને ટોટલી એ ઉપર ડિપેન્ડ રહેશે. જોઈ શકો હવે થઈ ગયું છે આ પરફેક્ટ. તો પહેલાં તો આપણે આ મોટા 2 છે લેયર એને જોઈન્ટ કરવાના છે. આ એમ જ પકડી રાખવાના અને વારાને ટર્ન કરતો જવાનો છે. એ થઈ જાય પછી રીતના ટર્ન કરી અને થોડું જોઈ લેવાનું કે પ્રોપર ફિનિશિંગ આવી ગયું છે. તમારે જે બી સાઈડ ટર્ન કરવું હોય એ સાઈડ તમે કરી શકો, કેમ કે એક આ સાઈડ આવશે અને એક આ સાઈડ આવશે, એટલે બંને સાઈડ આવવાનું છે. તો આ બહુ જ ફાઇન લાગે છે, આપ જોઈ શકો છો. હવે એ થઈ ગયા બાદ આ જે આપણે બનાવેલું છે ને એ એડ કરી દઈશું અને એને બી આના ભેગું ટર્ન કરી લેવાનું છે. પછી અહીંયા આપણે એક મોટું મોતી પોરવી લેવાનું. મોટું મોતી પોરવાઈ ગયા બાદ આ શેપ તો આપણે પછી આપવાનો. પછી આપણે જે દોરો વીંટ્યો હતો આમાં, એવી જ રીતના આમાં બી વીંટી લેવાનો છે દોરો. અને દોરો કેવી રીતના વીંટવાનો, તો કે પહેલાં તો આવી રીતના દોરાને પકડી રાખવાનો અને પછી આવી રીતના વીંટતું જવાનું, વચ્ચે વચ્ચે આટી મારતી જવાની, જેવી રીતના આપણે ઓમાં વારી હતી એમ જ. વચ્ચે વારો ના દેખાય એ રીતના દોરાને વીંટી લેવાનો છે પ્રોપરલી. તો આવી જ રીતના નેક્સ્ટ બી બનાવી લઈએ સેમ આ જ સાઇઝનું. આ બાજુ છે ને પાખિયા, એની જગ્યાએ ઓલી સાઈડ, મીન્સ કે એક આવી રીતના આ બાજુ આવશે અને એક આવી રીતના આ બાજુ આવશે, એટલો જ ફેર. ખાલી ઇવન તમે આવી રીતના બનાવશો ને તો એને આવી રીતના આમ ટર્ન કરી દેવાનું તો બી ચાલે, કેમ કે આ તો આપણે સિંગલ મોતીનો યુઝ કરીને બનાવ્યો છે, એટલે ગમે એ સાઈડ તમે એને ધરાવી શકશો. તો એ બી બનાવી અને રેડી કરી લઈએ. તો રેડી છે ઠાકોરજીની મસ્તક શિંગાર ચંદ્રિકા, જે બહુ જ સુંદર લાગે છે અને બહુ જ ઇઝીલી તમે આ વિડીયો જોઈ અને બનાવી શકશો. આ ત્રણેય અલગ અલગ જ અત્યારે મેં રાખી છે, જેથી કરીને તમે ઇઝીલી ધરાવી શકો. કતરામાં બી તમારે એમ જ ધરાવો હોય તો બી ધરાવી શકો, અલગ અલગ બંને. અને આવી રીતના ફૂલ ચંદ્રિકામાં બી તમે ધરાવી શકો. એકદમ સુંદર લાગે છે. અને જો તમને બી આ ડિઝાઇન ગમી હોય તો જલ્દીથી તમે બી ઘરે જાતે જ બનાવજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ.
આવા જ વિડીયો માટે હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે શેર કરજો, જેથી એ બી ઘરે જ ઠાકોરજીના શૃંગાર બનાવી શકે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.